હાલો હાય તમારી ઠમમાં મોહનથાળ તો બની ગયો. હવે બનાવવાનું બાકી છે ઓલી ખાજલીને હાટા સડાવવાના, અડદિયા બનાવવાનું બાકી છે, પેંડા હાંજે બની જાય. સુગંધ તો જો આવે, આહા હા, ઘગડા ને ઘગડા બાયણે લગી જાતી હશે. સોનલબેન ની આ તો મોહનથાળ બને. એ સોનલબેન હાલો નાખું ઘણી આવી. ઓલ વખતે મારા મોહનથાળ ગંધારો હતો ને તે જરીક દેખાડાય એવો નતો, પાણા જેવો થઈ ગયો તો વધારે સાહણી આવી ગઈ હતી ને. આજ ખેરે ભલે ને જોવે મારા મોટા ઢેફલા, એટલે એને એમ ખબર પડે ને સોનલબેન ને તો જોવા આવડે. એ સોનલબેન ઓહો મોહનથાળ ની સુગંધ અહીંથી આવે છે. હે તમે મારા મોહનથાળ ની સુગંધ માં ઉડતા ઉડતા પૂગી ગયા ને. હા હો સોનલબેન. એ સોનલબેન તમે સાતમ આઠમનું રાંધવાનું ચાલુ કરી દીધું? હા આ મોહનથાળ થઈ ગયો. સાંજે પેડા કરી નાખવા, પછી જો ખાલી ઓલા ખાજલી હોય ને, અમારે મસાલા ખાજલી ના ખાય, અમારે સંજયને હાટા જ ભાવે મીઠા, એટલે ખાંડની સાહણીમાં ઓલા ડુબોળીને કરીએ ઈ હાટા કરવાના છે. પછી ગુંદી ગાંઠિયા ને એવું તૈયાર લઈ આવશું. દાળ ને સવાણા ને પવાણા ને જે ખાવા હોય ને, મગની સળી દાળ ને ઓલીને ચણા દાળ ને એવું ઝીણું ઝીણું મગના કઠોળ, મિક્સ કઠોળના પડીકા ને એવું તૈયાર લઈ લેવું ભરડ સેવડા ને. એટલે ખારું ખારું ખાવાનું મન થાય ને તો ઈ એમ મિષ્ટાનમાં કંઈક થોડી ઘણી આઈટમ પાક બનાવી નાખીશ ને બસ એવું. હજી તો નક્કી નથી કર્યું બહુ, સેવડો કરી નાખી. વાહ સોનલબેન, મારે તો હજી કઈ ધડો જ નથી. તમારે ટાટિયું ઘરમાં ટકે તો તમારે કઈક રસોઈનો ધડો હોય ને જલપાબેન, એટલે કહતી. હા શાખો ને મોહનથાળ તો શાખો. ના રે ના, એમાં ચાખી શું સોનલબેન, લાવો જરીક ચાખી લો. ના પાડતી જાય ને શાકતી જાય. સાચું સોનલબેન. એ સોનલબેન તમારે તો મોહનથાળની દુકાન ખોલવાની જરૂર છે, સરસ ટેસ્ટી બન્યો છે. સોનલબેન નવરા હોય તો આવજો ને મને ઘરે બનાવવા. અરે હું વાત કરો, હાય માન કર્યો બાવડા દુખા મેડા મારા જ ખંભા હોય માં. કેવી કરતર થતી, ત્યાં તો ઘડીક વિહામો ખાવા બેઠી હતી. હું કહું લે અમાર ધમાસકડી ગ્રુપ છે ને એમાં જરીક હું ફોટો મોકલી દઉં એમ. બાકી બાપા હવે આપણાથી થાય આ બાવડા દુખામાં.